અને એનો પ્રતિભાસ સ્વચ્છતામાં થાય છે. અને સ્વચ્છતામાં થતાં જ એ જ્ઞાનને ગ્રહતો નથી, જીવ રાગને ગ્રહે છે. રાગનો પ્રતિભાસ થાય તો હું રાગી, દુઃખનો પ્રતિભાસ થાય હું દુઃખી. દુઃખમય છે કર્મની પ્રકૃતિ, રાગમય કર્મની પ્રકૃતિ છે. આ બાજુ જ્ઞાનમય છે આત્મા, ઓલી બાજુ પ્રકૃતિ છે એ રાગમય, દુઃખમય, મોહમય, જેટલા વિભાવ ભાવ પૂતગલની સત્તામાં થાય છે. એનો ઉદય પૂતગલમાં આવે છે, અહીંયા ઉદય થાય છે ઉપયોગનો, પ્રગટ થાય છે. અહીંયા રાગ અનાદિનો થતો જ નથી, પણ અનાદિનો ઉપયોગ પ્રગટ થાય છે. પણ અનાદિથી ભેદજ્ઞાન નથી, ભેદજ્ઞાન નથી, અનાદિથી ઉપયોગ પ્રગટ અનાદિથી થાય છે, પણ અનાદિથી એકત્વ કરે છે. એટલું જ છે કે આ રાગ દ્વેષ પૂતગલના જ પરિણામ છે, માત્ર મારા સચિત જ્ઞાનમાં જણાય છે. તેમ દર્પણની સ્વચ્છતામાં અગ્નિનો પ્રતિભાસ દેખીને, કેરીનો પ્રતિભાસ દેખીને વગેરે વગેરે ભ્રાંતિ થાય છે. એટલે નૈમિતિક થઈ જાય છે, એટલે જ્ઞાનનું અજ્ઞાન થાય છે. જ્ઞાનનું અજ્ઞાન જેવું થયું એટલે અજ્ઞાન ભાવમાંથી બધા અજ્ઞાનમય ભાવ પ્રગટ થાય છે. શ્રદ્ધાના, ચારિત્રના શરૂઆત જ્ઞાનથી થાય છે. બરાબર, શરૂઆત જ્ઞાનથી થાય છે. સ્વસમય ને પરસમયમાં એમ કે પૂતગલ પ્રદેશમાં સ્થિત છે માટે પરસમય, ઈ ભાવને મારો ભાવ માન્યો એનો પરસમય છે. અહીંયા રાગ થતો હોય તો રાગ થાય છે એમ જ કેવું જોઈએ. રાગ થાય છે નથી થતો એમ ન હોય. અહીં રાગ થતો જ નથી, રાગ બીજે થાય છે. ભાષે છે કે મારામાં થાય છે, એ પ્રતિભાસમાં તફાવત છે મોટો. જાણવાના કાળે ભૂલાય છે, અને એ પૂતગલમય પરિણામ છે. એ વાત ચાલતી નથી, અને બાકી ખરેખર તો મૂળમાં તો એ વાત છે. ચેત્ય ચેતક અતિ નિકટ છે, પણ એકત્વ નથી. એમ સૂક્ષ્મ દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો ઉપયોગ તો ઉપયોગ જ છે, અને મિથ્યાત્વ એ ઉપયોગમાં ચિકાસ આવતી જ નથી. એ કળશ ચાખો. એના ઉપરથી જે અમે પુરુષાર્થસિદ્ધિ ઉપાયનું માગ્યું તમારી પાસે, એ વિચારો ચાલતા હતા. સવારે ઉઠો એ વિચાર આવ્યો કે આત્મા તો જ્ઞાનમય છે, આત્મા તો રાગમય થયો જ નથી. ત્યારે રાગ, હું રાગી થઈ ગયો એવી ભ્રાંતિનું પણ કારણ છે. કારણ વગર કાર્ય ન થાય. તો એમ ભાઈ શું કે સ્ફટિક મણીની સામે લાલ ફૂલ છે ને, ત્યારે સ્ફટિક મણી લાલ થઈ ગઈ છે એ ભ્રાંતિ થાય છે એકને, અને એકને ભ્રાંતિ થતી નથી. થતી જ નથી. એક જાણે છે કે આ રતા ફટીક તો ફટીક એની સ્થિતિમાં છે, એને કઈ ફેરવવું નથી. અહીંયા ફૂલને ખસેડવું નથી, વચ્ચે પડદો નાખવો નથી, એ પ્રતિભાસને અટકાવવો નથી. આપણે પડદો નાખી તો અટકી જાય. नहीं ऐसा नहीं, कुछ फेरफार नहीं. और देखो देखता है इधर बस. हाँ, बस ऐसे इधर देखता है कि मैं चैतन्य ही हूँ. बस देख लिया कि मैं चैतन्य हूँ, रागी तो पूतगल है. એટલો વિચાર આવે પછી ઈ રાગની સામે જોવાનો બંધ થઈ જાય છે ને. બંધ થઈ જાય ને. પેલા સવિકલ્પ ભેદ જ્ઞાનમાં તો આટલું તો આવે ને. બરાબર.
પછી રાગી પૂતગલ છે એમ ના આવે, नहीं હું તો જ્ઞાનમય છે એમ આવે. बस અને इसमें એને જાણનાર જણાય છે, હા. રાગ જણાતો જ जनाते નથી જ નથી. એમ. બસ રાગ એટલે પૂતગલનો રાગ જણાતો નથી. હા. અહીંયા રાગ થાય છે નહીં, અને એ નહીં. રાગને જાણવાનું બંધ કરે છે એમ નથી. નહીં 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 રાગી તો પૂતગલ છે એમે જણાતું નથી. પેલા ભેદજ્ઞાન કર્યું કે રાગી પૂતગલ છે ને હું તો જ્ઞાનમય છું. હા બરાબર. પછી ઈ જ્ઞાનમય છું તો એ દ્રષ્ટિ જ્ઞાનમય આત્મા ઉપર આવી ગઈ. हाँ जी પછી તો ઓના ઉપરથી છૂટી ગયું, छुट्टी को ज्ञान भी निमित्त- उसी में एकाग्र લક્ષ છૂટ્યું ને. हाँ जी પેલા પક્ષ આવ્યો અહીંનો, हाँ जी પછી લક્ષ અહીંનું हाँ આવ્યું, जी તો અનુભવ થાય છે. बराबर हाँ, बस बराबर બેન આ સ્થિતિ છે. बराबर એ एकदम। 92 ગાથા વાંચી, हाँ जी ये भी है પછી મેં 500 પાનું વાંચ્યું. જ્યારે ભાવ સવારે આવ્યો ને हाँ, ત્યારે બધું જોયું ફરીથી. એમ જ આવ્યું કે અમને જે પ્રતિપાદન મેં કર્યું તે બરાબર. बराबर છે ભગવાનની વાણીમાં ભલે એ આવ્યું. ભલે બાપુજી મને લગામ ખેંચી એ બરાબર છે, એક અપેક્ષા એ ઠીક છે, પણ આ તો મૂળ પ્રકાર છે, મૂળ વાત છે. મૂળ વાત આ છે. અહીંયા જ્ઞાન જ થાય છે, રાગ પૂતગલમાં જ થાય છે, બીજે થાય છે. બરાબર સ્ફટિક મણીમાં સ્વચ્છતા જ છે બરાબર પ્રથમથી જ. હા જી સ્વભાવથી જ એમાં સ્વભાવથી સ્વચ્છતા પ્રગટ થાય છે. હા, હા. રતાશ પ્રગટ થતી થતી નથી, નથી. અને ફૂલમાં રતાશ જ પ્રગટ થાય છે. બરાબર એ એનો સ્વભાવ છે. એ સ્વચ્છતા પ્રગટ થાય છે, એનો સ્ફટિકનો સ્વભાવ છે. બહુ ભાઈ હતું એ વાત આપણે નહોતી થઈ. પછી મેં કીધું ત્યારે જોઈ લઉં. હા ખ્યાલ હતો કે પુરુષાર્થ દીપાઈમાં જ છે, એ તો ખ્યાલ હતો, ગાથા નંબર ખ્યાલ નહોતો. બરાબર હું તો એ ગાથા પ્રખ્યાત હતી, કર્મકૃત રાગથી અશુદ્ધ હોવા હા છતાં. ગાથા પણ એ- એની એ- ટીકામાં આ છે. મને કયા નંબરમાં છે એ ખબર નથી. હા પછી તો મારા સમયસારમાંથી છાપેલું પાનું નીકળ્યું. અચ્છા સમયસારના ઓલામાં જ છે, હા હા બગબગથી મઢેલું છે ને એમાં જ પાનું છે. બરાબર એ જે આમાં છે એ જોમાં છપાયું છે. બરાબર હમ. મૂળ વાત છે. પછી કાલે કેસેટ હું હમણાં સાંભળું છું, ઓલો 6ઠું બોક્સ નહોતું આવ્યું ને, એટલે કેસેટ ચાલુ કરી હતી, પોણો કલાકની, સમયસારની 1.5 કલાકની, 415 ગાથા. એમાં પણ એ આવ્યું કે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન વિવિધ છે, દ્રવ્યને ભાવે, તેથી આત્મા અકારક છે. એટલે આત્મા ઉપાદાન પણ તો કરતો નથી, નિમિત્તપણે પણ નિમિત્ત કરતો નથી. એટલે નિમિત્ત કરતા દ્રવ્ય પ્રતિક્રમણ અને દ્રવ્ય પ્રત્યાખ્યાન નિમિત્ત કરતા છે, બરાબર નૈમિતિક ના. સમજી ગયા? એટલે આત્મા અકારક છે. પણ જે આમ જાણતો નથી તેથી અજ્ઞાની આત્મા કરતા બને છે. એટલે રાગની ઉત્પત્તિનું નિમિત્ત કારણ તો કર્મનો ઉદય છે. હા માને છે કે મારાથી રાગ ઉત્પન્ન થયો એટલે વેદના છૂટી ગયું છૂટી ગયું અને વિશેષ અપેક્ષા એ કરતા બની ગયું. બની ગયું એ 3 ગાથા છે, એની ટીકા પછી વાંચી. પેલી 2 ગાથામાં તો અકારક જ છે. હમ. જો એમ એની ટીકામાં એમ કહ્યું પેલી કે આત્મા પોતાથી રાગનો અકારક છે, એક લીટી મૂળ મૂકી દીધી. બરાબર પછી કીધું એમ ન હોય તો વિધિવિધપણાનો ઉપદેશ નિરર્થક જાય. એટલે આત્મા જો કરતા હોય તો એવો ઉપદેશ ન હોય, માટે આત્મા કરતા જ નથી. બરાબર ત્યારે નિમિત્ત કરતા કોણ છે? સ્વભાવને ભૂલે છે તે નિમિત્ત કરતા ઓલો છે ને માને છે કે હું નિમિત્ત કરતા. જ્ઞાનનો જ્ઞાન થઈ જાય છે. એમ નિમિત્ત કરતા છે નહીં પોતે, એ તો જાણનાર છે. એ 3 ગાથા બહુ સારી છે, જોયું મેં. પછીની ગાથાઓ જોઈ તો ચોખ્ખા પાઠ છે, લીટી મારેલી છે કે આ પૂતગલ પ્રકૃતિનો જ સ્વભાવ છે, જીવનો સ્વભાવ નથી રાગાનો. એનો અનુવિભાવ છે, પેલા એમ વિભાવ છે, એનો અનુસ્વભાવ છે. હા
પછી આનો વિભાવે નથી અને ઓનો જ સ્વભાવ છે. એટલે આ દેખત ભૂલ છે, બીજું કઈ નથી. દેવનો પ્રતિભાસ દેખીને દેવ ઉપર દ્રષ્ટિ છે એટલે હું દેહી, પણ જો દેવ ઉપરથી દ્રષ્ટિ હટી જાય કે પર જણાતો નથી, જાણનાર જણાય છે, એ ફક્ત અનુભવ થાય. મૂળ કી ઈચ્છા અને આમાંથી જ સાંખ્ય મત નીકળો કે રાગી તો પૂતગલ છે અને વ્યાપી વ્યાપક ભાવ એની હારે છે. એમ આવ્યું ને કરતા કર નાખ્યું ને એમાં સર્વથા અકર્તામાં વયો ગયો. પર્યાયનું પડખું કથનચિત કરતા કરતા એ છૂટી ગયું, ક્ષણિક ઉપાદાન છૂટ ગયા બસ. એટલે જૈન દર્શનનો યથાર્થ ઉદ્દેશ સમજવું અને પોતાના આત્માનો અનુભવ કરી બહુ વિરલ બાત है. विरल बात है, विरल बात है. નહીંતર તો કેટલાય પ્રકારના અન્ય મત ઉભા થઈ જાય ન સમજે તો. હા, થાય ને એમાંથી થયા, જૈન દર્શનમાંથી અને એમાં ઉભા થયા. હેતુ સમજવું જોઈએ, હેતુ સમજવું જોઈએ, દરેક વાતનું હેતુ સમજવું જોઈએ. ને એટલો જ્ઞાયકનો વ્યવહાર તો અનિવાર્ય છે. પ્રતિભાસ તો થાય છે, સમજી ગયા, પણ પરના પ્રતિભાસને ઉપયોગાત્મક કરી નાખ્યો, આવિર્ભાવ કર્યો. એટલે હું રાગી, રાગી હતો પૂતગલ, હું રાગી થઈ ગયો. એટલે જ્ઞાનનું અજ્ઞાન થાય છે, એટલે અજ્ઞાન ભાવમાંથી બધા ભાવો ઉત્પન્ન થઈ જાય. એક સમયનું અજ્ઞાન, એ અજ્ઞાન ઊભું થયું એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યાચાર, બધા ભાવો માંથી જ્ઞાન છે, સરદાર છે. ભેદ જ્ઞાન થાય છે એ જ્ઞાનમાં થાય છે, અને એકત્વ થાય છે ઇન્દ્રિય જ્ઞાનમાં, એ જ્ઞાનમાં, બધી જ્ઞાનમાં છે બધી વાત. एकता भी ज्ञान में, वेद ज्ञान भी ज्ञान में ही होता है. અને જાણેલાનું સિદ્ધાંત બે તરફ જાણેલાનું સિદ્ધાંત થાય છે. જાણેલાનું થાય, આમ જાણે એને તો એનું થાય, અને એને જાણવાનું બંધ કરી જાણનારને જાણે તો એનું થાય. શ્રદ્ધા જ્ઞાનને આધીન છે એવું લાગે છે. જ્ઞાન સરદાર હે ને, સરદાર છે, જ્ઞાન સરદાર. વિજ્ઞાન કરીને વિષય આપે છે જ્ઞાન, અને શ્રદ્ધા પકડી લે છે. ગહન છે, પણ છે સરળ સુગમ છે, તો પણ અભ્યાસે ગહન છે. અપેક્ષા ન સમજે તો બહુ દુખાઈ જાય. કેમ કે આ બધા ફેરફારો વિશેષમાં થાય છે, એટલે વિશેષમાં થતા ફેરફારો એને વિશેષ જોવાનું બંધ કરાવી દીધું કે એમાં પ્રતિભા છે, રાગ થાય છે, પછી એમાં અહીંયા જ્ઞાન થાય છે, ને એ બધી વાત મૂકીને પર્યાય માત્રથી બિન સામાન્ય તત્વ હું છું, એમાં બધું આવી જાય છે. છેવટે અહીંયા આવ્યું, બસ આ તો એક જાણવાના વિષયો આ રીતે થાય છે. બાકી વિશેષને જોવાનું બંધ કર્યું તો પછી વિશેષ કોને જુએ છે ને કોને આમ કરે છે એનું ક્યાં રહ્યું? વિશેષ જ મારામાં નથી. પર્યાયના 5 ને 3 8 ભેદ જ મારામાં નથી. એ ભેદનો નિષેધ કર્યો તો અભેદનો અનુભવ થાય, ભેદનો નિષેધ કર્યો તો ભેદ અભેદથી અનુભવ થાય. બસ એટલે સાચી વાત તો એ છે, બોલવું ઠીક છે સમજવા માટે,
બાકી શોર્ટકટ આટલું જ છે, પરિણામ માત્રથી ભિન્ન સામાન્ય તત્વ હું છું, એ મૂળ ચીજ આ છે અને એ કુંદ ભગવાને આપી છે. હું આ પણ એક અપેક્ષા એ પર્યાય ઉપર નજર રહી. અહીંયા સ્વચ્છતા છે ને વારાગ છે ને રાગ એ જણાય છે ને, સમજી ગયા? એમાં દ્રવ્ય ઉપર નજર ના આવી. સમજાવવાના પ્રકાર હોય ભલે, પણ પર્યાય જ નથી મારા, એ વધારે સારું. પર્યાય માત્રથી ભિન્ન છું બસ, એવો અકાર જ્ઞાયક બસ. આ તો શું પરિસ્થિતિ થાય છે એની વાત આપણે પેલા કરીએ. प्रतिभास भी पर्याय में होता है और आविर्भाव भी उसका पर्याय में ही होता है. पर्याय में होता है. पर्याय ही मेरे में नहीं है, छुट्टी एक बार में ही. बस तो आविर्भाव तिरुभाव भी मेरे में नहीं होता है. मैं तो सामान्य ज्ञायक, सामान्य ज्ञायक हूँ बस. ज्ञान मात्र भावते हूँ छू, ज्ञान मात्र भावते हूँ छू. चेतनारो हूँ तो देखनारो हूँ ने जाननारो हूँ. छठी गाथा में द्रव्य નું સ્વરૂપ બતાવ્યું તો વિશેષ માત્રથી રહે એટલો સામાન્ય. અને એ જ જ્ઞાનનો વિષય બતાવ્યો. શ્રદ્ધાનો વિષય જે છે એ જ જ્ઞાનનો વિષય, જ્ઞાયક. અને પદાર્થનો આશ્રય લઈને પ્રવર્તે છે ઇન્દ્રિય જ્ઞાન માટે પરાશ્રિત છે, એટલે બંધનું જ્ઞાન છે. અતિન્દ્રિય જ્ઞાન સ્વાશ્રિત છે. અતિન્દ્રિય જ્ઞાનમાં આત્માને આશ્રય અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે, માટે મોક્ષનો માર્ગ છે. એમ શ્રદ્ધાના પરિણામ, ચારિત્રના પરિણામ જેટલા સ્વાશ્રિત છે એટલો મોક્ષનો માર્ગ. એમાંય જેટલા પરિણામ પરાશ્રિત થાય હજી તો એકાંતે બંધરૂકાર છે. રાગને તો બધાય બંધરૂકાર કે, પણ પરસત્તા અવલંબનશીલ જ્ઞાન બંધરૂકાર